પરિવાર છે એની યારે મારે પારિવારિક કોઈ વાંધો નથી, મારે પેઢી દર પેઢીનું કોઈ વેરઝેર નથી. આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી, ગણેશ પણ એને ઓળખતો નથી. મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે. બાપુ, આજે જાહેર મંચ પરથી આપના નામજોગ, આપના પરિવારના નામજોગ એક ચેલેન્જ ફેંકવામાં આવે છે કે અમને ભારતીય જનતા પાર્ટી સાથે વાંધો નથી, કોઈ સમાજ સાથે વાંધો નથી, પરંતુ જયરાજસિંહ બાપુ અને પરિવાર સાથે અમને વાંધો છે. આવો વાંધો જો કોઈને મારી હારે હોય તો મને એમાં કાંઈ ફેર નથી પડતો. આવો વાંધો મારી સામે હોય તો મારે એનો કોઈ જવાબ દેવાનો થતો નથી. મારી હારે એવો વાંધો ચાલુ રાખે, મને એનો વાંધો નથી. સેટલમેન્ટ માટે રૂપિયા આપવાની પણ વાત કરવામાં આવી હતી. આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં. સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી. અને આ વસ્તુને મારી દ્રષ્ટિએ આકસ્મિક સિવાય હું આ વસ્તુને કાંઈ વેરઝેરની ભાવનાથી જોતો નથી. ન્યાયતંત્ર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે ન્યાયતંત્ર જે કાંઈ નિર્ણય કરશે એના ઉપર મને સંપૂર્ણ ભરોસો છે.